આજે આપણે ગતિ પાઠ વિશે ભણવાના છીએ। પાઠનું નામ છે સુરેખ પથ પર ગતિ। આ પાઠનું જે નામ છે એમાં ધોરણ 9 માં તમે ગતિ ચેપ્ટર ભણીને આવ્યા છો। ગતિ જે છે મુખ્યત્વે મિત્રો 3 પ્રકારે અભ્યાસ કરવામાં આવે છે। તો આ પાઠની અંદર ચેપ્ટરનું નામ શું છે? સુરેખ પથ પર ગતિ। મુખ્યત્વે ગતિ જે છે એ એક પરિમાણીય ગતિ હોય, એક પરિમાણીય ગતિ જેને વન ડાયમેન્શન મોશન કહેવાય કે કોઈ પદાર્થ માત્ર એક જ દિશામાં ગતિ કરતો હોય, પદાર્થ માત્ર એક જ દિશામાં ગતિ કરતો હોય, બરોબર। તો એ એક પરિમાણીય ગતિ છે। માનો કે કોઈ પદાર્થ, માનો કે પંખો છે, શું છે? જ્યારે પંખો જ્યારે ફરે, બરોબર, ત્યારે પંખો જ્યારે ફરે ત્યારે તમે જુઓ કે માત્ર એક્સ અને અક્ષ વાય અક્ષની અંદર જ એના પાંખિયા જે છે પરિવર્તન થાય। એના સ્થાન કયા બે અક્ષમાં બદલાય? એક્સ અને વાય। તો એને દ્વિપરિમાણીય ગતિ કહેવાય, જેને કહેવાય 2 ડાયમેન્શન મોશન। બીજું, કેરમ બોર્ડની કુકરી જોઈએ છે। કેરમ જ્યારે રમો ત્યારે હું કુકરી, આ કેરમ બોર્ડની કુકરી સ્ટ્રાઈકરથી સ્ટ્રાઈક કરો ત્યારે કુકરી અને સ્ટ્રાઈક, હા જોરથી મારો ફટકારો ને બહાર ઉલ્લીને પડે તો એ 3 ડાયમેન્શન થઈ જાય, લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ। તો હોય અમુક જ્યાં સ્ટ્રાઈકર જવાનું હોય, જ્યાં ગોલ કરવાની જગ્યાએ સીધી કેરમની બહાર ઉડાડ, સીધું શાકમાં જઈને પડે, બરોબર। તો આ 2 ડાયમેન્શન છે। માનો કે બગીચામાં કોઈ એક પતંગી ઉડી ફ્લાય કરે છે, તો આ તો ગમે તે ડાયરેક્શનમાં ઉડે ને। માનો કે 3 ડાયમેન્શનમાં મૂવમેન્ટ કરે, આને કેવી ગતિ કહેવાય? 3 પરિમાણીય ગતિ। તો એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ, 3 પરિમાણમાં ગતિ આપણે ભણવાની છે। 11-12 સુધીમાં આપણે 2 ડાયમેન્શન મોશન આવશે। 11 પહેલા 1 ડાયમેન્શન, આની પછી દ્વિપરિમાણીય સમતલમાં ગતિ। આ બોર્ડ છે એ સમતલ છે, એક્સ અને વાય। પંખો છે એ જો ફરતો હોય સ્ટ્રેટ તો એક્સ અને વાય ની અંદર જ એની પરિમાણની બદલાવ આવતો, અને કોઈ પદાર્થ એક જ દિશામાં જતો હોય તો સુરેખ પથ પર 2 પરિમાણ બદલાવ હોય તો દ્વિપરિમાણ, અને મદમસ્ત પતંગી ઉડતું હોય તો ત્રિપરિમાણ। એ ઉપર જઈ શકે, નીચે જઈ શકે, આગળ જાય, પાછળ જાય, આજુમાં બાજુમાં ગમે, આ ત્રિપરિમાણીય ગતિ કહેવાય। મુખ્યત્વે મિત્રો આપણે આ 2 પાઠ ઉપર જ ચર્ચા કરવાની 11માં રહેવાની છે। 12માં પછી કદાચ તમારે એડવાન્સમાં આગળ જાઓ તો 3 ડાયમેન્શન ઉપર કામ વધારે કરવું પડે, તો સૌ પ્રથમ તમને પ્રશ્ન થાય કે ગતિ એટલે શું? પાઠનું નામ સુરેખ પથ પર ગતિ છે, એટલે હવે માને આપણને ખબર પડી ગઈ, એક જ પરિમાણમાં ગતિ થશે। હા, એક પરિમાણ એટલે મિત્રો કા આગળ કા પાછળ, આગળ કા તો પાછળ, એટલે એક જ પરિમાણ એટલે આમ નહીં, કદાચ આમ પણ જાય, પણ એક રેખા ઉપર એક્સ અક્ષ। બીજું, આપણે વાત કરીએ છીએ ગતિ, ગતિને અંગ્રેજીમાં કહેવાય મોશન, બરોબર। શિયાળામાં લગાડીએ છીએ લોશન, અને 11માં આવે છે મોશન, TION, મોશન, નેશન, લોશન, બરોબર। તો ગતિ પાઠ જે છે એની વ્યાખ્યા ગતિની શું થાય? તમે શેરીમાં હાલીને જાતા હો, ખાંચો વળ્યા, બરોબર, ખાંચો વળતાની સાથે તમારો પગ પડ્યો કૂતરાની પૂંછડી પર, ખૂણા ઉપર બેઠું,
પછી જે થાય એને શું કહેવાય? ગતિ. તમે આગળ ને કૂતરું આવી તો ગલુડી બોલ ગુરકાય અને સીધું ગાડી જોઈને વાહે પડે. તમે આગળ, કૂતરું પાછળ, કૂતરું પાછળ, તમે આગળ, ગતિ. ક્યારેક તો તમે પાછળ પડો, ના પડે ભાઈ, અડી જાય તો. હવે એક ટ્રાય કરજો, જ્યારે કૂતરી પડે ને ત્યારે આમ કરે એટલે આપણે આમ હું ક્યારનું મંડાણું આમું પડવા પડતા ને અડી જાય છે. અને એ આપણે એને અડીએ તો કઈ વાંધો ન આવે, એને ઇન્જેક્શન ન કરવા પડે. એ અડી જાય તો હડકવાના ઇન્જેક્શન આપણે ઇમરજન્સીમાં જવું પડે. પાણી જોઈને ભાગો એવું થાય, હડકવું પડે. ઘણા બધા હડકવા હોય, ચામાચીડિયા છે એના દાંતમાં વાયરસ હોય, કૂતરામાં કોઈ એવા પ્રાણીઓ છે એમના દાંતમાં શું હોય છે હડકવાનો વાયરસ, એ અડી જાય ધંધે લાગી જાય. પણ ટ્રાય કરાય, ગાડી લઈને જતા હોય, કૂતરું વાંહે પડતું હોય તો એક દિન વાંહે ગાડી કરાય ચેક સુધી, બીજે દી હામું ન જોયું, આમ કરેલું બીજું કૂતરું ભગણે રેવા દે, કાલ ગાડી વાંહે કરે રેવા દે. એટલે ક્યારેક એવું પણ થાય. ચાલો, ગતિ એટલે શું? તો કે કૂતરું વાંહે પડે એવું ના ના. પદાર્થના સ્થાનમાં સમયની સાપેક્ષે શું થતો ફેરફાર એટલે ગતિ. સિમ્પલ કહીએ to change in position of any object with respect to time. Change in position of any object with respect to time is called motion. તો કોઈ પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર કોની સાપેક્ષે? સમય બધે આવશે, કારણ કે આપણે દરેક વસ્તુને સંદર્ભ બિંદુ, આગળ એક વ્યાખ્યા આવશે સંદર્ભ બિંદુ, પણ હારો આપણે એક સાપેક્ષની વાત કરી. દરેક ગતિ જે છે એ સમયની સાપેક્ષે લેવામાં આવે છે. વ્યાખ્યાની અંદર ખાસ સમયનો ઉલ્લેખ કરજો. એમ નામ કહો તો સમજાય તો ખરું જ કે ભાઈ પદાર્થના સ્થાનમાં ફેરફાર થયો તો ગતિ છે, બરાબર. અહીંયાથી કોઈ પદાર્થ આમ હાલીને જતો હોય ને જોઈએ કે સ્થાનમાં ફેરફાર થયો, ગતિ છે. કૂતરું અહીંયા પડ્યું, તમે આગળ, કૂતરું પાછળ, ગતિ છે. તો ગતિની વ્યાખ્યા ખબર પડી. સ્થાનમાં થતો ફેરફાર કોની સાપેક્ષે? સમય. બીજું, ગતિના કેટલા પ્રકાર છે આપણે કહી દીધું. એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ. 3 પરિમાણીય ગતિ આવી શકે. આપણે આ પાઠની અંદર એક પરિમાણ એટલે સુરેખ પથ પર ગતિની વાત કરવાની છે. મિત્રો, ગતિ જે છે એને તમે જ્યાંથી જોવો છો, બરાબર, એને ફ્રેમ ઓફ રેફરન્સ કહેવાય. તમે બસમાં બેઠા છો, બસની અંદરની બાજુ કોઈ વ્યક્તિ બેઠા છે તો સ્થિર દેખાય, અને બસની બહાર જોઈએ છે તો કોઈ વસ્તુ ગતિમાં દેખાય, કારણ કે તમે પોતે ગતિમાં છો. તો એક સંદર્ભ બિંદુ લેવામાં આવે, ફ્રેમ ઓફ રેફરન્સ. એનું તમે કોઈ બારીમાંથી જોવો છો તો અલગ ગતિ દેખાય, ઘરની અંદર અલગ ગતિ દેખાય. તો એક સંદર્ભ લેવામાં આવતો હોય છે કે તમે ક્યાંથી જોવો છો, તો ગતિ એના ઉપર ડિપેન્ડ કરે છે કે તમે ક્યાંથી એને જોવો છો. બીજું, ગતિ જે છે એ પાઠની અંદર પ્રથમ અગત્યની 2 રાશિઓ આવે છે, અંતર અને સ્થાનાંતર. અંતર એટલે શું થાય? ડિસ્ટન્સ. સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ. અંતર અને સ્થાનાંતર. અંતર અને સ્થાનાંતરની આપણે ખાસ અગત્યની 2 રાશિઓ છે અને એના દાખલા આપણે ગણવાના થશે. ચાલો, અંતર એટલે શું? પેલી ભૌતિક રાશિનું નામ છે અંતર. પદાર્થ
દ્વારા કપાયેલ કુલ અંતર, બરાબર. એવું કયો તો એટલે 9માં કેવું આવે અંતર, એટલે તો કે પથ લંબાઈ. અને પથ લંબાઈ એટલે 11માં કેવો તો કે પથ લંબાઈ. આનું નામ શું આપ્યું 11? પથ લંબાઈ. કે પથ લંબાઈ એટલે અંતર બે એક જ થયું. તો આપણે 11માં પ્રમાણે લખીએ, આ 9માં પ્રમાણે કે 11માં. પદાર્થની પથ લંબાઈને, પણ કેવી પથ લંબાઈ? કુલ. તેણે કાપેલ શું કહેવાય છે? અંતર કહે છે. કોઈ પદાર્થ જે રસ્તા ઉપર ચાલે એ રસ્તાની લંબાઈને અંતર કહે છે. અંતરને માપવા માટેનો એકમ શું થાય? શું થાય? મીટર. અંતરનો એકમ છે મીટર, બરાબર. આ મીટર વિશે તો આપણે વાત કરી ગયા છીએ. મિલીમીટર, સેન્ટીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર. બીજું, માનો કે તમે દિશા વિશે જાણો છો. ઉપર નોર્થ એટલે કે ઉત્તર, નીચે સાઉથ એટલે દક્ષિણ. આપણને ખબર છે ને, અહીંયા ગુજરાત એટલે વેસ્ટ માં આવેલું છે અને આ ઈસ્ટ. ભારતનો નકશો જે છે અહીંયા જે રેલવેનો ઝોન છે, આપણે રેલવે ગાડીમાં જઈએ એટલે વેસ્ટર્ન રેલવે લખેલું છે. પશ્ચિમ રેલવે પરે લખ્યું હોય, પરે, બરાબર. તો આ ઈસ્ટર્ન રેલવે થાય, ઈસ્ટ. આ જે છે પૂર્વ દિશા છે અને આ આપણે પશ્ચિમ. ઉપર શું છે? ઉત્તર, ને નીચે શું છે? દક્ષિણ. તો ગુજરાત જે છે કઈ બાજુ આવેલું છે? પશ્ચિમ. આ રીતે દિશા યાદ રાખી લેજો. ભારત માતા કી જય. જો આ જે છે કઈ દિશાથી? પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ. તમને આવો દાખલા આપે અંતર વિશે અને સ્થાનાંતર વિશે આપે. પેલા આપણે એક કામ કરીએ, સ્થાનાંતરનું લખ દઈએ, પછી દાખલો લઈ. ચાલો, આ ખબર પડે. હવે બીજી કઈ રાશિ આવે છે? આને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ. શું કહેવાય છે? અંતર એટલે અંગ્રેજીમાં કહેવાનું રહી ગયું, ધ પાથ લેન્થ. ધ ટોટલ પાથ લેન્થ of any object. The total path length of any object is called distance. Ready? હવે સ્થાનાંતર, ડિસ્પ્લેસમેન્ટ. કોઈ પદાર્થ, હું તમને જો અહીંયાથી વાત કરી, એક ઉદાહરણ લઈને જ હું મૂકું. માનો કે એ ઉપર ઊભો છે, એથી આ રીતે ગતિ કરીને અહીંયા પહોંચે છે. આ એનો રસ્તો છે, એટલે રસ્તાની લંબાઈને શું કહેવાય? અંતર કહેવાય. રેડી? હવે હા બોલ, સ્થાનાંતર અને અંતરમાં ફેર છે. આમાં એવું છે કે પદાર્થના પ્રારંભિક સ્થાન કેવો? કોણ છે અહીંયા? એ. અને બીજો કયો સ્થાન આવે? અંતિમ. વચ્ચેના ટૂંકામાં અંતરને સ્થાનાંતર કહે છે. ઇંગ્લિશમાં કહીએ તો ધ શોર્ટેસ્ટ પાથ ઓફ એની ઓબ્જેક્ટ, બરાબર. શોર્ટેસ્ટ પાથ ઓફ એની ઓબ્જેક્ટ ફ્રોમ ઇનિશિયલ પોઝિશન ટુ ફાઇનલ પોઝિશન. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેના આ અંતિમ સ્થાન છે. રેડી? તેનું ટૂંકામાં ટૂંકું અંતર કયું થાય? કયો હાલો?
किसको बोलेगा ए थी बी डायरेक्ट कारण के आ तो लांबू अंतर है तो ये अंतर कहवाय पथ लंबाई शॉर्टेस्ट पाथ प्रारंभिक और अंतिम वच्चेना अंतिम एटले कयुं थाय बी तो टूंकामां टूंकું अंतर कयुं थाय ए थी बी जोड़ी दो पूरुं आ एनुं थई गयुं स्थानांतर आ शुं थई गयुं स्थानांतर displacement this is the shortest path between final and initial position હવે અહીંયા આપણે વાત કરી યાદ રાખજો આનો એકમ પણ મીટર થાય આને પણ શેમાં માપીએ છીએ આપણે બરાબર એક વસ્તુ યાદ રાખીએ બે પ્રકારની ભૌતિક રાશિઓ આવે કેટલા પ્રકારની સદિશ રાશિ અને જો કે આના વિશે 2 ડાયમેન્શન પાઠ આપણે ચાલુ થાય ત્યારે વિસ્તૃતમાં ચર્ચા કરશું પણ અત્યારે એમ નામ કહી દઉં બે પ્રકારની રાશિ આવે પહેલે કઈ આવે એને કહેવાય વેક્ટર ક્વોન્ટિટી અને બીજી કઈ આવે અદિશ એને કહેવાય સ્કેલાર ક્વોન્ટિટી જે ભૌતિક રાશિ मूल्य अने दिशा दर्शावे શું કરે એવી રાશિ સદિશ અને જે રાશિ માત્ર મૂલ્ય જ દર્શાવે તેવી ભૌતિક રાશિને માનો કે હું એમ કહું કે દળ છે અંતર છે બરોબર પછી तापमान है आ बधी राशि में कई दिशा हो दल एटले द्रव्यनो जत्थो एमां दिशानी शुं जरूर है तापमान कोई भाड़ू के भाई पश्चिम दिशा में 2 डिग्री है ने उत्तर में 4 डिग्री एवं थाय एवी रीते तापमान बोलवामां आवतुं नथी तापमान एक विस्तारनी जनरल पर्पज है कोई विस्तार में एटलुं तापमान है ए गणतरी कराय आ विस्तारनी अंदर दिशा केम बोले कारण के अहींया आ रूमनुं टेम्परेचर है तो आ रूमनी अंदर उत्तर दक्षिण में तापमाननो फेरफार न जोवा मळे अहींया एक वातावरण है चोक्कस जळवाय छे तो अहींया दिशा तापमाननो अंतर रस्तानी लंबाई तो गमे तेम रस्तो बदलाय तो एनी दिशा कोई लेवामां आवती नथी स्थानांतरनी दिशा होय प्रारंभिक थी अंतिम एटले स्थानांतर केवी राशि थाय आमां मूल्य मात्र मूल्य सॉरी अंतर आपणे शुं आवे अंतर जे छे ए केवी राशि छे सदिश नथी केवी छे अदिश छे अने अंतर अदिश छे अने अहींया शुं आवशे स्थानांतर जागीने आव्यो ने एटले आવું થાય એમાંય ચા ખારી મળી નથી આજે વચ્ચે વોટર રાખી પણ મજા ન આવી ઘરે જઈને પીવી પડશે પણ એ વાત જવા દે अंतर में छे ने भाई समझाયું बरोबर लख्યું उदाहरण हेठे अंतर में कोई दिशा महत्व नहीं स्थानांतर में है स्थानांतर एटले एक जगह थी बीजी जगह एटले स्थानांतर जो अहींया तमे लखो तो ये सदिश है अने अंतर लखो तो अदिश है आ बे प्रकारनी राशिओ छे हवे आनी अंदर आपणे चेक करी आ उदाहरण छे एनी अंदर अंतर ने स्थानांतर ની વાત करी प्रारंभिक स्थान थी कोई पदार्थ आ रीते हालीने अहींया जाए बराबर तो आ रस्तानी लंबाई एटले शुं कहेवाय एनुं अंतर एटले डिस्टन्स मानो के आ आखुं वर्तुळ होत तो आ एक वर्तुळ होय तो आखुं वर्तुळ छे तो केटलानो परिघ थाय एनो मानो के एनी रेडियस जे छे त्रिज्या ए आर होय अहींया तो परिघ एटले सर्कमफरन्स ऑफ द सर्कल केटलो थाय 2 पाय हवे आ तो अर्धवर्तुळ छे ने एटલું જ હાલે છે तो आ अंतर केटલું થાય ખબર 2 पाय r बाय 2 બે બે કેન્સલ કેટલું અંતર થશે પાય આ તમારું થઈ ગયું શું અંત હવે હું વાત કરું છું
સ્થાનાંતર, આની જ અંદર સ્થાનાંતર. તમે મને કહો કે અહીંયા હતો એ અને અહીંયા હું હતું બી, તો ભલે અહીંથી ચાલીને ગયો, રસ્તો નહીં જોવાનો. સ્થાનાંતરમાં રસ્તા દેખને કા નહીં. પ્રારંભમાં ક્યાં હતો ને પછી ક્યાં હતો, તો તમે જો પેલા એ ઉપર પછી તો એક સુરેખ રેખા જોડી દેવી. પ્રારંભિક અને અંતિમને સીધે સીધું જોડી દેવું. વચ્ચે ચાઇનાની દિવાલ આવે તોય ભલે, ખાળીઓ આવે તોય ભલે, કોઈ પણ વસ્તુ આવે તોય ભલે, આપણે વચ્ચે આવી નહીં જોવા. આપણે જો ને કે અહીંયા હતો ને બહાર ગયો તો દિવાલ જોવાની, અહીંયા અંતર જોઈ લ્યો. તો આ પણ આર હોય કે ન હોય? આ પણ આર હોય તો આર પ્લસ આર 2r. આ 5 છે ને આ 5 છે તો 5 ને 5 10. સરવાળો કરવાનો મિત્રો, અહીંયા ગુણાકાર કરવો નહીં. બરોબર? એટલા માટે સ્થાનાંતર થશે r પ્લસ r 2r. આને કહેવાય વ્યાસ. આને શું કહેવાય? ડાયામીટર. આપણે ડાયામીટર ડી પણ લખી શકીએ છીએ. હવે એમ કહો કે આ કિસ્સામાં અંતર અને સ્થાનાંતર નો ગુણોત્તર, ઘણા આમ લાઈનમાં લખે અંતર અને સ્થાનાંતર નો શું લખે? ગુણોત્તર કેટલો? પ્રશ્ન આપ્યો હોય તો તમે શું કરશો? અંતર લખો, કેટલું આવ્યું? સ્થાનાંતર કેટલું આવ્યું? શું ઉડી જશે? તો કેટલો ગુણોત્તર આવશે? લ્યો. બરાબર? આ રીતના પ્રશ્નો પણ પૂછાય. ગુણોત્તર એટલે કાંઈ નહીં, જે પહેલા કીધું એ ઉપર લખવાનું અને જે બીજું કીધું એ હેઠે તળિયે લખવાનું. રેડી? હેઠલામાં. ખબર પડે? અંતર અને સ્થાનાંતર. ચાલો આપણે આગળના દાખલા જોઈએ. થોડુંક અંતર અને સ્થાનાંતર વિશે પ્રેક્ટિસ કરી. માનો કે કોઈ પદાર્થ જે છે એનો ગતિપથ આ રીતનો છે. વાહ વાહ. રેખા આવી ગઈ શું? બરાબર? આની અંદર આ રીતના આપણે શું છે કે ભાગ પાડી દઈ. હવે જોજો, માનો કે એક પદાર્થ એ ઉપર ઉભો છે, ત્યાંથી ગતિ કરીને ક્યાં જાય છે? બી. રેડી? બી થી પછી ક્યાં આવે? સી. સી થી ક્યાં આવે? ડી. અને ડી થી ક્યાં પાછો આવી જશે? તો આ સમગ્ર કિસ્સા માટે સ્થાનાંતર અંતર ગોતો. આ ત્રિજ્યા કેટલી છે વર્તુળની? આ બધે હરખી જ હોય ને? બરોબર? ચાલો પેલો કિસ્સો એ થી બી માટે. ચાલો કોણ કહે છે એ થી બી માટે અંતર કેટલું થાય? આખું વર્તુળ કેટલાનું? 2πr. આખું વર્તુળ આ જે આખી રિંગ છે એનો આ કેટલામો ભાગ છે? ચોથો. કેટલો ભાગ છે? ચોથો. 2 દુ 4. જવાબ આવશે πr/2 અંતર. ત્યારબાદ શું કહેશું આપણે? સ્થાનાંતર. ચાલો સ્થાનાંતર માટેની ગણતરી અહીંયા કરીએ. સ્થાનાંતર માટે કહું તમને, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું કયું અંતર લેવાનું કયો? હાલો. ટૂંકામાં ટૂંકું અંતર. ए થી बी डायरेक्ट जोड़ी देने का, इधर से इधर. तो आज लाल લીટી દેખાય છે, લાલ લીટી, એ લાલ લીટી જે છે અહીંયા ઓ નામ આપી દેવાનું. બરોબર? તો ત્રિકોણ દેખાણો. કયો ત્રિકોણ બન્યો? કાટકોણ AOB. બરોબર? હવે આપણે સ્થાનાંતર ગોતવું તો એ બી ગોતવા પડે. તો આ આર હશે
તો ડાયરેક્ટલી તમને ખબર પડે કે નહીં, AB સ્ક્વેર પાયથાગોરસ AB સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ OA સ્ક્વેર પ્લસ OB સ્ક્વેર. થાય કે ન થાય આવું? હવે R નો સ્ક્વેર પ્લસ R નો સ્ક્વેર 2R નો સ્ક્વેર થાય. પણ મારે AB સ્ક્વેર નથી જોતું ભાઈ, મારે ખાલી AB જોઈએ. તો બે બાજુ શું કરવાનું? અંડર રૂટ કરી દો, એ વર્ગમૂળ લઈ લો. તો AB બરાબર 2 નું વર્ગમૂળ √2 કહેવાય. R સ્ક્વેર નો ખાલી R થાય. જો રૂટ અહીંયા નહીં લગાડતા, આમાં ફેર છે, ખાલી √2 ગુણ્યા R છે. આ બે એક હારે નથી, બે ગુણાકારમાં અલગ લખાય. આ √2 R. તો આ થઈ ગયું સ્થાનાંતર. શું થઈ ગયું? એક બીજી વાત કહું, શોર્ટ છે, કામ લાગશે. માત્ર 1 સેકન્ડમાં જવાબ. ગળા બેહી ગયા આમ હો, ખોટે ખોટી ઓલી 1 સેકન્ડમાં જવાબ. કેનો જવાબ કયો લ્યો? સાંભળજો. આ કયો ત્રિકોણ કહેવાય? શોર્ટ ટ્રિક. જ્યારે પણ ગણતરીમાં આવે પાયથાગોરસમાં, જ્યારે બે બાજુ સરખી હોય, કેટલી હોય? બે બાજુ કેવી હોય? સરખી હોય. જો આ R હોય, આ આવે, આ √2R આવ્યું, બરાબર. હું તમને એમ કહું કે આ x છે, આ x છે, ઓટોમેટિક √2x લખી દો, બરાબર. આ કોઈ એમ કે આ 4 છે, આ 4 છે, આ √2 ગુણ્યા શું કરી દેવાના? 4. સીધી વાત કરીએ. શોર્ટ ટ્રિક. અહીંથી તમારે જાણવા જેવી વાત. માનો કે તમારી પાસે એક ત્રિકોણ આપ્યું. શું આપ્યું છે? આ એક છે, આ એક છે. તો મને કહેશો કે 1 ગુણ્યા x સ્ક્વેર એટલે શું થાય? 2 થાય. રેડી? માનો કે આ AB છે, તો AB કેટલા આવ્યા? AB નો સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? તો કે 2. તો AB બરાબર શું આવે? √2 આવે. આ એક હતું, આ એક હતું, તો આ કેટલું આવ્યું? √2 આવે. આપણે ભણી ગયા છીએ. માનો કે એક હારે હું છે ને x ગુણી દો, તો અહીંયા પણ હું ગુણી દઉં x. તો અહીંયા 2x ગુણાય ને, તો 1x અહીંયા ગુણી દો, કાર્યક્રમ પૂરો થઈ ગયો, જવાબ આવી. આ x હોય તો √2x આવે. ચાલો બીજું પૂછું. આ એક તો શું આવે? √2. તો આપણને ખબર 8માં 9માં આવતું. ચાલો અહીંયા 2x મૂકી દઉં, અહીંયા 2x મૂકી દઉં, તો અહીંયા શું થાય? √2x. આ આપણો જવાબ. કાર્યક્રમ પૂરો. બરોબર? આવડે કે ન આવડે? હવે જ્યારે આવી ગણતરી આવે ત્યારે આનો ઉપયોગ કરજો, પાયથાગોરસનો ઉપયોગ કરજો, જેથી ગણતરી કેવી થઈ જાય? ફિટુસ. સમજાણું? બોક્સ ખતમ. સમજમાં આવ્યા કે? હજી એકવાર પૂછી દઉં. હાલો, ગણતરીમાં એવું હોય 10 છે, આ 10 છે, તો હું 10 √2. કાર્યક્રમ પૂરો. રેડી? ચાલો, આમાં કામ આવવાનું છે ભાઈ. શું કરશું બોલો? હાલો સાંભળજો. આપણે AB માટે આવી ગયું ને. હવે A થી ક્યાં જવાનું? A થી B, B થી પાછો ક્યાં જાય છે? A થી B અને B થી C. આ પથ છે, આનું શું છે? પથ. ચાલો, A થી C માટે અંતર કેટલું છે? આ આખું વર્તુળની જગ્યાએ અડધું વર્તુળ આવેલું, હમણાં જ આપણે આવ્યું, ભાગ્યા 2. કેટલા થઈ જાય? ચાલો, સ્થાનાંતર. પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, સીધું 2R. કારણ કે જો આ R થાય, આ R થાય ને ત્રિજ્યા, તો R પ્લસ R કેટલું થઈ જાય? 2R. A થી C કામ પૂરું. પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન. ચાલો, હવે હું કહું છું A થી D. A થી માટે હું ગોતવાનું છે ભાઈ? A થી D અંતર કેટલું થાય? સોચને લાયક બાત. વિચારો, આખું અંતર કેટલું છે? રેડી? એના આપણે કેટલા ભાગ પડ્યા? 1 2 3 4. કુલ કેટલા ભાગ પડ્યા? 4. એમાંથી કેટલું હાલ્યો? 3.
3/4 2πr कार्यक्रम पूर्ण 2 2 जा 4 2 दूनी 4 जवाब आएगा 3/2 पाई आर ए थी डी माटे आ एनु थई गयुं अंतर बराबर हवे आने कर दिए ना हवे हूँ गोतशु स्थानांतर चलो स्थानांतर एडी थाय के नो थाय एडी गोतवुं होय तो अहींया त्रिकोण में जो ओલું बनी जाए पायथागोरस तो त्रिकोण कयो बन्यो जोजो आ ओ आ ए आ डी आ आर छे शुं थाय गणવું પડશે ना 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 आर आ √2r रेडी लिख दो डायरेक्ट जवाब छेल्लू छेल्लू ए थी चालू कर्યું पाछो ક્યાં આવી ગયો આની માટે અંતર કેટલું બધાને આવડે 2πr આખું વર્તુળ કેટલાનું થાય 2πr હવે એ થી એ પાછો આવ્યો એટલે સ્થાનાંતર કેટલું યાદ રાખજો પ્રારંભિક સ્થાને એ છે ને અંતિમ સ્થાને એ છે જ્યારે સ્થાન બે હરખા હોય પ્રારંભિક અંતિમ ત્યારે સ્થાનાંતર 0 થાય હું અહીંયા નહીં આવતો રહું આમ જઈને પાછો આવું અંતર કંઈક કપાય બાકી સ્થાનાંતર કેટલું થઈ જાય 0 તો સ્થાનાંતર કેટલું થશે 0 આને આપણે સંખ્યા રેખા ઉપર પણ ભણવાનું છે શેના ઉપર ભણવાનું છે સંખ્યા રેખા પર પણ ભણવાનું છે રેડી સંખ્યા રેખા ઉપર લઈ લેશું આ જવા દઈએ કારણ કે આના અંદર થોડીક વ્યાખ્યાઓ કેવી દેખાય છે આપણને થોડી ગોખણ પટ્ટી વાળી વ્યાખ્યાઓ પ્રોગ્રામિંગમાં છે આપણી રીતે આપણી વ્યાખ્યાઓ થોડીક લખી મજા આવે બરોબર ચાલો સંખ્યા રેખા દોરશું વચ્ચે શું આવશે 0 1 2 3 4 -1 -2 -3 એટલું રાખીએ સસ્તું ને સારું બરાબર હવે હા બોલો કે માનો કે કોઈ પદાર્થ એ પાસે ઊભો છે ક્યાં ઊભો છે દોડીને ભાગતો ભાગતો ધુમાડા કાઢે જાય ધુમાડા કાઢે શું કાઢે જાય હે ધુમાડા કાઢે ધમ ધમ ધમાટી ધમ ધમ ધમાટી ધમ કરીને અહીંયા વયા ક્યાં વયા આવે બી ત્યાંથી પાછો આમ 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 કરતો ક્યાં વયા આવે સી રેડી તો અંતર અને સ્થાનાંતર આપણે આમાં જોઈએ આમાં મિત્રો સુરેખપથ ઉપર સૂત્ર આવશે અંતર સ્થાન અંતર તો તમને ખબર જ છે ચાલો પહેલા કયો કિસ્સો લઈશું એ થી બી માટે એ થી બી માટે અંતર કેટલું થાય ડિસ્ટન્સ એ ટુ બી એ થી બી અંતર આ સુરેખપથ ગણ લે ધારો કે આ એકમ હોય કઈ ન હોય તો આને યુનિટ કહેવાય યુનિટ એટલે એકમ કેટલા એકમ આવેલો 2 તો 2 એકમ 2 યુનિટ ડિસ્ટન્સ થી સ્થાનાંતર કેટલું થાય આની માટે સૂત્ર લખો સુરેખપથ ઉપર फाइनल पोजीशन माइनस इनिशियल पोजीशन अंतिम स्थान माइनस प्रारंभिक स्थान अंतिम स्थान कयो छे भाई बी कयो छे बी प्रारंभिक ए सो बी माइनस ए 3 मांथी 1 जाए तो 2 जवाब आवे एकम लखो मीटर आप्युं मीटर लखो कार्यक्रम पूरो હવે હું એમ કહું કે એ થી બી બી થી પાછો એ આવે હવે કિસ્સો કયો છે એ થી બી પાછો બી થી એ આવે તો અંતર કેટલું થાય 2 જવાનું 2 આવવાનું થાય 4 એકમ સ્થાનાંતર કેટલું થાય अंतिम स्थान माइनस
પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાને પ્રારંભિક સ્થાને એ કેટલા છે? તો 1 - 1 કેટલા થઈ જાય? તો સ્થાનાંતર કેવું? 0. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક જ હોય તો સ્થાનાંતર થઈ જાય 0. હવે ક્યાં જાય છે ભાઈ પ્રભુ? A થી B, B થી C. ડાયરેક્ટ A થી C લખીએ હવે, બરોબર? તો A થી C જાય, A થી C. તો એક અંતર કેટલું થયું? 2 જવાના, 2 આવવાના. કેટલા? 4, 5, 6 અને 7. કેટલા મીટર? માનો મીટર, હાલો એકમ કયો લઈ લઈએ આપણે? મીટર. તો 7 મીટર અંતર થયું. સ્થાનાંતર કેટલું? સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલું છે જોવા? માઇનસ પ્રારંભિક સ્થાન, મતલબ માઇનસ માઇનસ પ્લસ, નિશાની માઇનસ, -3 મીટર. આ એવું બતાવે છે કે મૂળ સ્થાનથી એ માઇનસ દિશામાં છે અને 3 મીટર છે. સ્થાનાંતર સદિશ રાશિ છે. કેવી રાશિ છે? તો મૂળ સ્થાનથી એ આ દિશામાં 3 મીટર આવેલો, ઋણ દિશા. જો પ્લસ આવે સ્થાનાંતર તો આ દિશા મૂળ સ્થાનથી ધન દિશામાં બતાવે. એટલા માટે યાદ રાખજો કે અંતર હંમેશા ધન લેવાય અથવા હોય. કેવું હોય? પરંતુ સ્થાનાંતર, અંતર છે ને ભાઈ એ અદિશ રાશિ છે ને માત્ર હંમેશા એનું મૂલ્ય હોય ધન. મૂલ્ય કેટલું લેવાય? ધન. અને સ્થાનાંતર કેવી રાશિ છે? એ ધન હોય. જો આ દિશામાં સ્થાનાંતર થયું, અહીંયા 0 છે, 0 થી આમ 2 મીટર આવેલો, +2. 0 થી આ દિશામાં આવેલો તો -2. કારણ કે દિશા બતાવે, મૂલ્ય સાથે શું બતાવે? દિશા. કે આ દિશામાં આવેલો 2 મીટર ધન, ઓલી દિશામાં આવેલો 2 મીટર ઋણ. બરોબર? તો અહીંયા સદિશ રાશિ હોવાને કારણે એ ધન, ઋણ અને સ્થાનાંતર ન થયું હોય તો 0. તો આ રીતે અંતર અને સ્થાનાંતર. હા, એક વસ્તુ યાદ રાખજો, એક જ દિશામાં પદાર્થ ગતિ કરે તો અંતર સ્થાનાંતર હરખા થાય. આગળ જઈને પાછું આવે તો અંતર મોટું હોઈ શકે, સ્થાનાંતર અંતર કરતાં ક્યારે મોટું હોતું. ડિસ્પ્લેસમેન્ટ જે છે એ ડિસ્ટન્સ કરતાં નાનું હોય અથવા એના જેટલું હોય. ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ સરખા હોઈ શકે અથવા ડિસ્ટન્સ એની કરતાં વધી શકે. કારણ કે રસ્તાની લંબાઈ છે, ઓલો આને માઇલ કરે તો સ્થાનાંતર તો 0 થઈ જાય, અંતર વધતું. આવડે? તો આ હતું અંતર અને સ્થાનાંતર, ડિસ્ટન્સ એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. વધુ આવતા અંકે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.